हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસઈસીએલ ની એક્ઝામની અંદર મોક ટેસ્ટ કેવી રીતના દેવાની છે, કેવું તમારું ઇન્ટરફેસ હશે, એ બધું આપણે અહીંયા જોતા જશું। બેઝિકલી તમારે ગૂગલની અંદર જીએસઈસીએલ કરિયર આપણે લખવાનું છે, બરાબર। એટલે પહેલા નંબરના પેજ ઉપર તમને જે લિંક આવે છે એના ઉપર તમારે ક્લિક કરીને વયું જવાનું છે, બરાબર। પેજ આવી રીતના લોડ લેશે, 1 મિનિટ પૂરતું, ઓકે। ત્યાર પછી તમે અહીંયા જાશો એટલે સૌથી પહેલાં અહીંયા તમને આપેલું છે મોક ટેસ્ટ લિંક ફોર જીએસઈસીએલ રિક્રુટમેન્ટ। બને ત્યાં સુધી કોમ્પ્યુટરની અંદર જોજો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કયા પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। હવે અહીં ક્લિક હિયર ઉપર તમારે ક્લિક કરીને ઓકે કરી દેવાનું છે, બરાબર। આવી રીતના 1 મિનિટ પૂરતું પેજ લોડ રહેશે। ઓકે, એટલે હવે આવી રીતના તમને પેજ ઓપન થઈ જશે। હવે સાઇનિંગ કન્ટિન્યુ એટલે અહીંયા તમારું તમે જ્યારે તમે પરીક્ષાની અંદર જાશો એક્ઝામ દેવા ત્યારે તમારો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં કર્સર છે ત્યાં તમને ફોટો તમારો દેખાતો હશે, તમારું નામ લખેલું હશે, બરાબર। અત્યારે તો ખાલી અહીંયા શું છે, આપણે મોક ટેસ્ટ એક્ઝામ લખેલું છે, ડન। અહીંયા તમારો લોગિન છે તો એટલે તમારો જે આપણો યુઝર આઈડી છે જીએસ વાળો, અને પાસવર્ડમાં મે બી તમારી બર્થ ડેટ હશે, બરાબર। એટલે પાસવર્ડની અંદર તમારી બર્થ ડેટ તમારે નાખવાની રહેશે। ત્યાર પછી આપણે અત્યારે તો કંઈ નથી કરવાનું, અત્યારે ડાયરેક્ટ સીધું સાઇનિંગ કરી દેવાનું છે। આપણે પરીક્ષાની હું વાત કરું છું ત્યારે તમારે આવી રીતના સીધું તમે જ્યારે લોગિન કરવાનું કહેશે ત્યારે તમે લોગિન કરશો એટલે આવી રીતના તમારે એક પેજ ઓપન થઈ જશે। હવે અહીંયા તમે જો ઇન્સ્ટ્રક્શન બધી પરીક્ષાની તમને આપેલી છે, અહીંયા પાછો તમારો ફોટો હશે, અહીંયા જોન સ્મિથ લખેલું છે અહીંયા, બરાબર। ઇન્સ્ટ્રક્શન તમારે ઇંગ્લિશમાં વાંચવું હોય તો ઇંગ્લિશમાં, હિન્દીમાં વાંચવું હોય તો તમે આવી રીતના ચેન્જ કરી શકો છો, બરાબર। હિન્દીમાં થઈ જશે, ઇંગ્લિશમાં કરવું હોય તો ઇંગ્લિશમાં। ત્યાર પછી તમારે અહીંયા નીચે જોવાનું છે, બરાબર। આવી રીતના બધું તમારે વાંચવાનું છે, ડન। ત્યાર પછી સીધું તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે અહીંયા તમારે જો લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, ડિફોલ્ટ લેંગ્વેજ કઈ છે, ઇંગ્લિશ લખવી હોય તો ઇંગ્લિશ રાખવાની, અને ગુજરાતી રાખવી હોય તો આપણે ગુજરાતી રાખવાની। તમને જે ઠીક લાગે ને એ તમારા ડિફોલ્ટ લેંગ્વેજ। આના પછી પણ અંદર પણ એક્ઝામમાં લેંગ્વેજ બદલાઈ શકે છે, આ ડિફોલ્ટ લેંગ્વેજની વાત થાય છે। મેં ઇંગ્લિશ સિલેક્ટ કર્યું, અહીંયા ઉપર ટિક કરવાનું થશે। પરીક્ષામાં સેમ પ્રોસિજર કરવાની થશે, આઈ એમ રેડી ટુ બિગિન, એટલે તમારો પરીક્ષાનો સમય જ્યાં સુધી પરીક્ષા સ્ટાર્ટ નહીં થાય ત્યાં સુધી આઈ એમ રેડી ટુ બિગિન નહીં થાય, એટલે તમારે આવી રીતના ક્લિક કરી દેવાનું છે, બરાબર। જેવું તમે આના ઉપર ક્લિક કરી દેશો, ઓકે, એટલે આવી રીતના તરત જ પેજ ઓપન થઈ જશે, આ એક્ઝામ આપણી સ્ટાર્ટ થશે, બરાબર। હવે અહીંયા તમને ક્વેશ્ચન દેખાય છે, ડન। એટલે હવે તમે જો અહીંયા તમને ક્વેશ્ચન નંબર 1, એટલે હવે આપણી પાસે સેક્શન કઈ રીતના છે તો કે ભાઈ આપણે જેમ કે એપ્ટિટ્યૂડ હશે, મેથ્સ હશે, બરાબર, એપ્ટિટ્યૂડ પછી રિઝનિંગ હશે, ત્યાર પછી આપણું ટેકનિકલ હશે, બરાબર। તો અહીંયા તમારે અથવા ટિયર 1ની અંદર તો જનરલ આપણું ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર, તો અહીંયા ઉપર તમને આવી રીતના સબ્જેક્ટ અને જનરલ એટલે આવી રીતના ઉપર લખેલું હશે। કોમ્પ્યુટર તો બધાય કોમ્પ્યુટરના આપણા ક્વેશ્ચન હશે, ઇંગ્લિશ તો ઇંગ્લિશના, ગુજરાતી તો ગુજરાતીના, એવી રીતના આપેલું હશે તો બરાબર, નકર પછી એકની આરે તમે અહીંયા ટિયર 1માં તો કંઈ એટલું બધું ચેન્જ નહીં કરી શકો। એટલે અહીંયા તમને ક્વેશ્ચન તમને આપેલો છે, તો નર્મદા રિવર વિલે રન્સ થ્રુ, બરાબર, આવું તમને ક્વેશ્ચન આપેલો છે। માનો કે તમારે એમ થાય કે મારે આ ક્વેશ્ચન ગુજરાતીમાં વાંચવો છે, તો અહીંયા પાછું વ્યૂ ઇનમાં જવાનું, આના ઉપર ક્લિક કરીને અહીંયા હિન્દી અહીંયા આપેલું છે, ત્યાં તમારે ગુજરાતી હશે તો નર્મદા નદી કિસ ઘાટી સે હોકર બહેતી હે, આ આપણું ગુજરાતી થઈ, આ હિન્દી થઈ ગયું, એટલે આપણી પરીક્ષાની અંદર ગુજરાતી હશે। આવી રીતના તમારે જે આન્સર હોય એ આન્સર તમારે ટિક કરી દેવાનો છે, બરાબર। ત્યાર પછી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું થશે। જેવું તમે સેવ અને નેક્સ્ટ કરશો ને એટલે અહીંયા 1 નંબરનો ક્વેશ્ચન છે એ ગ્રીન થઈ ગયો, એનો મતલબ એનો તમે જવાબ આપી દીધો છે, બરાબર। હવે તમારી એવી ઈચ્છા થાય કે મારે આ ક્વેશ્ચનનો આન્સર નથી આપવો, મારે ડાયરેક્ટ 5મા ક્વેશ્ચનમાં જવું છે, તો અહીંયા 5 નંબર ઉપર તમારે ક્લિક કરવાનું થશે। એટલે તમે જો 5 નંબર ઉપર ગયા તો જો 2 નંબર ઉપર છે ને આવું રેડ આપેલું છે, એટલે એનો મતલબ કે એ ક્વેશ્ચન તમે વાંચી લીધો છે, આન્સર આપ્યો નથી, આ તમને બતાડે છે, બરાબર। અહીંયા તમારે જો પાછું આવી રીતના ડિફોલ્ટ લેંગ્વેજ જો મેં ઇંગ્લિશ સિલેક્ટ કરેલી હતી એટલે અહીંયા આન્સર આપણો ઇંગ્લિશમાં આવી ગયો, બરાબર। પાછું મારે જો હિન્દી કરવું હોય તો અહીંયા આવી રીતના તમે હિન્દીમાં કરી શકો છો, બરાબર। એટલે ક્વેશ્ચન પાછો આપણો હિન્દીમાં થઈ ગયો। તમારે જે લેંગ્વેજમાં ક્વેશ્ચન આન્સર દેવાના હોય એ લેંગ્વેજને ડિફોલ્ટ રાખજો। ઇંગ્લિશ કરશો ને પછી તમે વારંવાર ગુજરાતી કરશો, ટાઈમ વેસ્ટ થશે, એટલે ગુજરાતી કરવું હોય તો ગુજરાતી, ઇંગ્લિશ કરવું હોય તો ઇંગ્લિશ, બરાબર। આવી રીતના તમે ડાયરેક્ટ આપણે સપોઝ કે અહીંયા હું નંબર આવી રીતના 7 કરી દઉં છું, ત્યાર પછી આપણે કરીએ છીએ સેવ અને નેક્સ્ટ, બરાબર। એટલે પાછા આપણે અહીંયા સબ્જેક્ટ ઉપર વયા ગયા, બરાબર, કારણ કે 5મો ક્વેશ્ચન છેલ્લો, એટલે જો 3 અને 4 બતાડે છે, એનો મતલબ 3 ને 4 મેં વિઝિટ જ નથી કર્યા, તમે આવું જોઈ શકો છો, 3 અને 4 છે એ વિઝિટ કર્યા નથી, ડન। ત્યાર પછી સપોઝ કે આ ક્વેશ્ચનમાં મને કંઈક એવું લાગે છે કે ભાઈ કન્ફ્યુઝન છે, તો હું શું કરી નાખું છું, માર્ક ફોર રિવ્યુ, નેક્સ્ટ।
એટલે આ તમને જો અહીંયા જાંબલી કલરનું 2 નંબરનું દેખાઈ ગયું. એટલે એનો મતલબ એવો છે કે માર્ક ફોર રિવ્યુ એટલે કે 100 ક્વેશ્ચન છે તો એનો મતલબ કે ભાઈ બની શકે કે તમને થોડું કન્ફ્યુઝન હોય તો તમને એમ થાય કે અત્યારે આને સાઈડમાં રાખી દો, બીજા ક્વેશ્ચન સોલ્વ કરી લઉં. તો એના માટે તમને ખબર પડે કે ભાઈ બીજા નંબરનો ક્વેશ્ચન એન્ડ ઉપર આપણે કવર કરવાનો છે, આ ચેક કરવાનું છે, બરાબર. તો આવી રીતના તમને ક્વેશ્ચન આપેલા હશે. પાછું તમે અહીંયા આવી રીતના 75 ગમે તે આન્સર ટીક કરી અને સેવ નેક્સ્ટ કરશો તો જો અહીંયા ગ્રીન આવી ગયું, બરાબર, ડન. પછી અહીંયા તમને સબ્જેક્ટ આપેલો છે તો એનો મતલબ કે હવે સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન એટલે કે ઇંગ્લિશ છે, પછી ગુજરાતી છે, કોમ્પ્યુટર છે, જીકે છે, મેથ્સ, રીઝનિંગ, બરાબર. તો એટલે આવી રીતના તમને આપેલા હોય તો એ પ્રમાણે તમે એક્ઝામ આપી શકો છો. અહીંયા મેં પાછું જો 4 ઉપર આવી રીતના કોઈ પણ આન્સર ટીક કર્યો, બરાબર. 2, 3, 4, 5 મેં જોયા જ નથી, બરાબર. એક છે એનો આન્સર આપ્યો નથી. હવે 7 અને નેક્સ્ટ કઈ છે એટલે 1 નંબર ગ્રીન થઈ જશે અને 2 નંબર છે એ ત્યાં ક્વેશ્ચન ઉપર પહોંચી ગયા, બરાબર. સપોઝ કે મારે આનો આન્સર આપવો નથી, મારે આનો આન્સર આપવો જ નથી, બરાબર, મને આવડતો જ નથી, તો હું આવી રીતના 7 અને નેક્સ્ટ કરી દઈશ, બરાબર. તો આપણે કાંઈ કરવાની જરૂર નથી, ખાલી 7 અને નેક્સ્ટ કરી દેવાનું રહેશે. આન્સર નથી આપવો તો તમારે 7 અને નેક્સ્ટ, આનો આન્સર નથી આપવો તો 7 અને નેક્સ્ટ, અહીંયા કાંઈ ટીક કરવાની જરૂર નથી, બરાબર. ફાઇનલ તમે બધાય ક્વેશ્ચનના આન્સર આપી દો તે પછી તમારે સબમિટ કરવાનું થશે. ન સબમિટ કરવું હોય તો જ્યારે તમારો ટાઈમ પૂરો થશે ત્યારે આપોઆપ સબમિટ થઈ જશે. તો તમારે આવી રીતના સબમિટ કર્યું, બરાબર, એટલે તમને બતાડશે કે જનરલના કેટલા ક્વેશ્ચન તમે 5 ક્વેશ્ચન છે, તમે 3ના આન્સર આપ્યા છે, 1નો ક્વેશ્ચનનો આન્સર નથી આપ્યો, બરાબર. માર્ક ફોર રિવ્યુ તમે 1 રાખ્યો છે, ઓકે. આવું તમને બતાડશે. અહીંયા સબ્જેક્ટના 5 ક્વેશ્ચન છે એમાંથી મેં 1 જ આન્સર આપ્યો છે, 3ના નથી આપ્યા, બરાબર, ડન. અહીંયા સુધી નોટ આન્સર 3, ક્લિયર. આવી રીતના તમને બતાડશે આર યુ શ્યોર, બરાબર. આવી રીતના તમારે યસ કરી દેવાનું છે અને ઓકે બટન ઉપર ક્લિક કરી અને તમારે એક્ઝામ સેન્ટર પર શાંતિથી બેસવાનું છે જ્યાં સુધી બહાર જવાનું ન કહી ત્યાં સુધી, બરાબર. એટલે આવી રીતના તમને એક્ઝામની આ બધી તમને પ્રોસિજર કમ્પ્લીટ થશે ને અહીંયા તમારે ફાઇનલ હજી જો અહીંયા સબમિટ કરવાનું આવી રીતના રહેશે. આ બધું તમારે બિહેવિયર આ તે બધું અહીંયા ટીક કરવાનું થશે ને ત્યાંના જે કંઈ પણ આપણા જે ઇનવિલિજિયસ હોય, બરાબર, જે પેપર આપણા સુપરવાઇઝર જેને કહીએ છીએ તો એ બધાનું તમારે કમ્પ્લીટ કરી અને અહીંયા સબમિટ કરી દેવાનું થશે, ઓકે ફીડબેક દેવાનું થશે. આ તમારી એક્ઝિટ એક્ઝામ તમારે કરવાની થશે. આવી રીતના તમે પરીક્ષાની અંદર તમારે ખાસ આ બધું ધ્યાન દેવાનું છે એટલે તમને આઈડિયા આવતો જાય. લેંગ્વેજ ચેન્જ કરવાનું મેં તમને બતાડી દીધું, કયો ક્વેશ્ચનનો આન્સર નથી આપવો તો એ પણ બતાડી દીધો, બરાબર. એટલે તમને પરીક્ષાની અંદર સેમ પ્રોસિજર હશે. અહીંયા ફોટો તમારો આવી જશે, ડન. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.